ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ વિરાટ ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વંદરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. મહાશિવરાત્રીના મેળાને લઈને સાધુ સંતોની યોજાઈ બેઠક. લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા રાશન કીટનું વિતરણ.
મહિલાઓ માટે યોજાયો આરોગ્યલક્ષી જાગૃતતા સેમિનાર. અને મનપા ચૂંટણી અન્વયે સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. મહાશિવરાત્રીના મેળાને લઈને સાધુ સંતોની બેઠક આયોજિત કરવામાં આવી હતી. ગિરનાર છાયા મંડળના સંતો દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક પહેલા મહેશગીરી બાપુ દ્વારા મહાકુંભમાંથી આવેલ સંગમના જળથી ગિરનારનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ માહોલમાં શિવરાત્રીનો મેળો યોજાય અને અધર્મનો નાશ થાય તે માટે ગિરનારને પ્રાર્થના કરવામાં આવી હતી. તો આગામી દિશામાં જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં શિવરાત્રીનો મેળો આયોજિત થવા જઈ રહ્યો છે. ત્યારે ગિરનાર છાયા મંડળના સાધુ સંતો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારી મંડળ, ઉતારા મંડળ તેમજ સેવાકીય સંસ્થાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મહેશગીરી બાપુ દ્વારા મેળામાં આવતા આવારા તત્વો પર ખાસ અંકુશ રાખવા માટે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. મેળો સુખ અને શાંતિથી સંપન્ન થાય તેમજ મેળામાં આવતા યાત્રિકોને પૂરી સુવિધા મળી રહે તે માટે તંત્રને આયોજન બંધ કામગીરી કરવા અપીલ કરાઈ હતી. બેઠકમાં દર વર્ષની જેમ યોજાતી શિવરાત્રીમાં સુધારાઓ પર ચર્ચા વિચારણા કરાઈ હતી. તો શિવરાત્રીના મેળામાં ખાસ કરીને રોડ, રસ્તા, પાણી, લાઇટ, શૌચાલય અને આ વર્ષે શિવરાત્રીના મેળામાં તંત્ર દ્વારા પાસ આપવા માટે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં ન આવે તે વિશે પણ ચર્ચા કરાઈ હતી. તો શિવરાત્રીના મેળામાં જે અન્ન ક્ષેત્ર ઉતારા મંડળ અને જગ્યાઓ સેવા માટે કરવામાં આવે છે તેને સૌપ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે તેમ મહેશગીરી બાપુએ જણાવ્યું હતું. આજે ગિરનાર છાયા મંડળ જે અમે ગિરનારના અંદર અને ગિરનારના ક્ષેત્રના અંદર ધર્મને લઈને જાગૃતિ આવે, ધર્મના અંદર કોઈ દૂષણ હોય તો એ દૂર થાય અને ગિરનાર ક્ષેત્ર જે છે એનો વિકાસ થાય, એના માટે ચિંતન, ચિંતા અને કાર્યાન્વિત કરી શકીએ એના માટે બધા સ્થાનિક સંતો ભેગા થવાનું નક્કી કર્યું. અને આજે આ મીટિંગના અંદર ઉતારા મંડળ, વેપારી એસોસિએશન અને સ્થાનિક સંતો અહીંયા બધા સૌ આવ્યા અને બધું ચિંતન કરીને દર વર્ષની જેમ કયા કયા સુધારાઓ છે એના ઉપર ચર્ચા કરી. મુખ્યત્વે તો એમાં રોડ, પાણી, લાઇટ, સંડાસ, બાથરૂમ અને એ જ બધી વાતો આવે, ટ્રાફિક લઈને એની બધી વાતો. અને પાસ આપવામાં કોઈ પણ ભેદભાવ ના કરે, જગ્યાધારીઓ છે એને પહેલા પ્રાધાન્ય આપવામાં આવે એવી આગ્રહ સાથે આ બધી વાત કરી છે. અને એક નવી વાત ધ્યાનમાં આવી છે જે સંધ્યાગીરી બાપુએ અમને જણાવી કે અસામાજિક તત્વો જે છે એ નાની નાની દુકાનો જે રોડ ઉપર લગાવે એના પાસેથી હપ્તા વસૂલી કરતા હોય છે, એટલે એના ઉપર પોલીસ ખાસ ધ્યાન રાખે. તેમજ ઘણા અસામાજિક તત્વો દીકરીઓની, બહેનોની છેડતી કરતા હોય છે, એના ઉપર ખાસ ધ્યાન રાખે. અને દર વખતે જેમ અમે આગ્રહ રાખ્યો છે કે આ સનાતન હિન્દુ ધર્મનો મેળો છે, બધા ધર્મોનું અમે સન્માન કરીએ છીએ. તમે બાકી બધા ધર્મોની એની નિયમ અને સ્વતંત્રતા છે, અમારા ધર્મના પોતાના નિયમ છે, અમારા દેવતાઓ નીકળે ને બધું મેળો અમારા હિન્દુ ધર્મનો છે. એટલે શહેરનો મેળો નથી, આ ધર્મનો મેળો છે. તો ધર્મના મેળામાં ધર્મના નિયમ હોય. તો આ હિન્દુ ધર્મના અંદર અમારો આગ્રહ છે કે કોઈ વિધર્મી આપ સૌ અહીંયા બગી કે દુકાન કે એવું કઈ લાવવું નહીં. લાવો તો પછી આપણે પોતાના જવાબદારીથી લાવજો. બધાએ મળીને આપણે આગ્રહ કર્યો છે, એનું ધ્યાન રાખવું. સરકારને ખાસ વિનંતી કરી છે, પોલીસને ખાસ વિનંતી કરી છે કે ઘણા એવા વિદ્રોહી તત્વો, ઘણા એવા બહારના સાધુઓ અહીંયા મેળો બગાડવાના પ્રયત્નમાં છે. એટલે પૂરી તકેદારી સાથે આ વખતે ધ્યાન રાખવું કે મેળાના અંદર કોઈ પણ એવું ઘર્ષણ ન થાય. બાકી અમે જાગૃત કરી શકીએ છીએ, બતાવી શકીએ છીએ. ઘણા લોકો પોતે પાછળ આગળ બીજાને કરીને આવું બધું કરાવતા હોય છે, પણ આપ સૌ ધ્યાન રાખશો તો ઘર્ષણ નહીં થાય, શાંતિથી મેળો થાય. અમે સ્થાનિક છીએ તો અમે 12 માસે અહીંયા રહીએ. અમે 12 માસે રહીએ તો અમારો મેળો છે, એટલે અમે તો કોઈ દિવસ ખરાબ કરવાના પેલા મારે રહેવાના જ નથી. 12 માસ અમને રહેવું છે. પણ બહારના લોકો આવે, બહારના એવા તત્વો આવે ને એ બધું ખરાબ કરીને વહી જશે તો એની ખાસ ધ્યાન રાખવી, એનું નોંધ લેવી અને અધર્મીઓને હવે કાઢો અહીંથી. બસ આ બહુ આગ્રહ સાથે કરી રહ્યો છું. અને
સંગમ મહાકુંભના 144 વર્ષ પછી જે મહાકુંભ થયો એ સંગમનું તીર્થ લાવ્યો છો બધા સંતો સાથે ને અહીંયા આગેવાનો સાથે. હમણાં અમે એ જળ ગિરનારના પહેલા પગથિયે અમે ચડાવ્યું અને સંકલ્પ લીધો કે ગિરનારનો મહાશિવરાત્રીનો મેળો ભવ્યાથી ભવ્ય થાય, અધર્મનો નાશ થાય અને અધર્મીઓ ગિરનાર છોડીને ભાગે. જય ગિરનારી. જૂનાગઢના નરસિંહ મહેતા સરોવર કાંઠે પેટ્રોલ પંપથી શહીદ પાર્ક સુધી સીસી રોડનું કામ પૂર્ણ થયું છે. આ રોડ શરૂ થતા બસ સ્ટેન્ડ તરફ જતા ટ્રાફિકથી લોકોને મુક્તિ મળશે. નરસિંહ મહેતા સરોવર નજીકનો રોડ લાંબા સમયથી વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. પરિણામે આઝાદ ચોક, કોર્પોરેશન, પીજીવીસીએલ ઓફિસ અને એમજી રોડ, માગનાથ રોડ સહિતના વિસ્તારમાં જવા ઈચ્છતા લોકોને બસ સ્ટેન્ડ ફરીને વૈભવ ફાટકથી જવું પડી રહ્યું છે. જો કે હવે સીસી રોડની કામગીરી પૂર્ણ થતા રોડને ટૂંક સમયમાં ખુલ્લો મૂકવામાં આવશે. રોડ શરૂ થતા બસ સ્ટેન્ડ તરફ થતા ટ્રાફિકથી લોકોને મુક્તિ મળશે. હાલ કામગીરી ક્યોરિંગ પીરિયડમાં છે, એટલે કે રોડ બની ચૂક્યો છે પરંતુ તેને પાણી ભરીને પાકવા દેવામાં પડે તેમ છે. તો ક્યોરિંગ પીરિયડ પૂરો થયા બાદ આ રોડ વાહન વ્યવહાર માટે ખુલ્લો કરાશે. લાયન્સ ક્લબ જૂનાગઢ અને રુદ્રાક્ષ દ્વારા રાશન કીટનું વિતરણ કરાયું હતું. 10મા ચાર્ટર ડે નિમિત્તે જૂનાગઢમાં વસતા વડીલ વિધવા બહેનોને રાશન કીટનું વિતરણ કરવાનું આયોજન કરાયું હતું. તો લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે. તુલજા ભવાની લાયન્સ હોસ્પિટલ ખાતે અનાજની કીટ સાથે સાથે અલ્પહારનું પણ આયોજન કરાયું હતું. આ તકે લાયન્સ ભરતભાઈ ઝાલાવાડિયા, મહેશભાઈ ઉપાધ્યાય, પ્રતિકભાઈ રાબડિયા, આશીષભાઈ શાહ, અશ્વિનભાઈ ઉસદર, જયદીપ ખૂટ, ચિરાગ પાનસુરિયા, રૂપલબેન લખલાણી, હેમાંગીબેન ત્રિવેદી, પારસ પાનસુરિયા, તુલજા ભવાની લાયન્સ હોસ્પિટલના તમામ ડોક્ટર્સ અને સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા. રૂપલબેન લખલાણીના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી. જય લાયન, હું ડૉક્ટર ભરત ઝાલાવાડિયા જૂનાગઢ લાયન્સ ક્લબ રુદ્રાક્ષના પ્રમુખ તરીકે સર્વિસ આપું છું. આજરોજ તારીખ 11 ફેબ્રુઆરી એટલે કે જૂનાગઢ લાયન્સ ક્લબ રુદ્રાક્ષનો ચાર્ટર ડે એટલે કે સ્થાપના દિવસ છે. તો આ નિમિત્તે અમે 25 વિધવા બહેનોને એક ઘર સામગ્રી માટેની કીટ આપી રહ્યા છીએ. તેમાં 2.5 કિલો ઘઉંનો લોટ, 2.5 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કિલો તેલ અને બીજી ઘર સામગ્રીની વસ્તુ આપી રહ્યા છીએ. આ તકે આ પ્રોજેક્ટમાં હાજર રહેવા બદલ લાયન્સ ક્લબ રુદ્રાક્ષના તમામ મેમ્બરોનો પણ હું ખૂબ આભાર માનું છું અને આ સેવાનો લાભ લેવા માટે આવેલા બધા વિધવા બહેનોનો પણ ખૂબ આભાર માનું છું. લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ છેલ્લા 10 વર્ષથી જૂનાગઢ ખાતે કાર્યરત છે અને અનેક સેવાકીય કાર્યો અમારી આ સંસ્થા દ્વારા થતા રહે છે. આજે 11 ફેબ્રુઆરી અમારી લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષનો ચાર્ટર ડે છે. એટલે આજે 10 વર્ષ પહેલા આ દિને અમારી આ ક્લબની શરૂઆત થઈ હતી અને આજે એ ચાર્ટર ડેની ઉજવણી કરવા માટે થઈ અને જૂનાગઢમાં વસતા વિધવા બહેનો જે વડીલ છે અને એકાકી જીવન ગાળે છે એમના માટે થઈ અને અમે અનાજ કીટનું વિતરણનો આજે પ્રોગ્રામ રાખ્યો છે. એ બહેનોને અમે લોકો કોરોના દરમિયાન પણ છેલ્લા 6 મહિના સતત રાશન કીટનું આપણે એ લોકોને આપી હતી અને આજે પણ આ દિનની સારી રીતે ઉજવણી કરવા માટે આ બધી જ બહેનોને અમે લોકોએ અનાજ રાશન કીટનું વિતરણ કર્યું છે. લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ આવા અનેક સેવાકીય કાર્ય કરતા રહે છે. અમારી ટીમ આવા સેવાકીય કાર્ય કરવા માટે હંમેશા તત્પર હોય છે અને આવા જ સેવાકીય કાર્ય અમારી પાસે ઈશ્વર કરાવતા રહે. આજે અમે લોકોએ તુલજા ભવાની લાયન્સ હોસ્પિટલ કે જે લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષના એક બેનર નીચે પણ કાર્યરત છે એવી અહીં જલારામ સોસાયટીમાં આ અમારી હોસ્પિટલ ચાલે છે અને અહીંયાના ડૉક્ટરો પણ ખૂબ સારી રીતે બધા દર્દીઓની સેવા કરે છે. આંખના ઓપરેશન તો અહીંયા દિવસના લગભગ ઘણા બધા થાય છે અને મેડિકલ બધી જ ટ્રીટમેન્ટ અમારે આ તુલજા ભવાની હોસ્પિટલ ખાતે મળે છે. જૂનાગઢની જનતાને એક નમ્ર વિનંતી છે કે આ તુલજા ભવાની લાયન્સ હોસ્પિટલની પણ હંમેશા એ લોકો જ્યારે પણ જરૂર પડે ત્યારે મુલાકાત લે. જય લાયનવાડી. કુંભ મેળામાં જૂનાગઢના સંત દ્વારા ફ્રૂટનું વિતરણ કરાયું હતું. પ્રયાગરાજ ખાતે ચાલતા મહાકુંભ મેળામાં આજ રોજ માઘ પૂર્ણિમાનું સ્નાનનું ધાર્મિક મહત્વ રહેલું છે. ત્યારે મુચકુંદ મંદિરના મહંત મહેન્દ્રાનંદગીરી બાપુ દ્વારા ફળનું વિતરણ કરાયું હતું. મહાકુંભમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જતા હોય છે ત્યારે પંચદશ નામ જૂના અખાડા
મહેન્દ્રાનંદગીરી બાપુ દ્વારા શ્રદ્ધાળુઓ અને સફરજન સહિતના અન્ય ફળોનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. કેશોદના જાગનાથ વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શહેરના બાળ અને યુવા ખેલાડીઓને જુદી જુદી રમતો માટે યોગ્ય માર્ગદર્શન અને નિયમ અનુસારની ટ્રેનિંગ મળી રહે તે માટે કેશોદમાં સ્પોર્ટ્સ એકેડમી શરૂ કરવામાં આવી છે. ડોક્ટર ગજેરા ખેલ મહાકુંભના કન્વીનર ડોક્ટર હમીરસિંહ વાળા, ધનવીબેન પુરોહિત સહિતના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનો અને શ્રેષ્ઠીઓ દ્વારા સ્પોર્ટ્સ એકેડમીના ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. એકેડેમી દ્વારા રાષ્ટ્રને સારા ખેલાડીઓ મળી રહે અને રમતગમત તરફ યુવાધનનું આકર્ષણ વધે તેવા હેતુથી આ સંકુલ બનાવવામાં આવ્યું છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ત્યારબાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. મહિલાઓ માટે આરોગ્યલક્ષી જાગૃતતા સેમિનાર આયોજિત કરાયો હતો. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વુમન્સ ડેવલપમેન્ટ સેલ દ્વારા મહિલાઓ માટે આરોગ્યલક્ષી જાગૃતતા સેમિનાર આયોજિત કરાયો હતો. યુનિવર્સિટીના કુલપતિ અતુલભાઈ બાપુદરિયાની અધ્યક્ષતામાં એજ્યુકેટિવ કાઉન્સિલ મેમ્બર ડોક્ટર દીનાબેન લોઢિયા અને ડોક્ટર દિનેશ દઢાણિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સેમિનાર આયોજિત કરાયો હતો. આ તકે અતુલભાઈ બાપુદરિયાએ જણાવ્યું હતું કે આરોગ્યપ્રદ અને સંતુલિત આહાર, નિયમિત કસરત, તણાવ મુક્ત રહીને સારી ઊંઘ, સ્વચ્છતા, વ્યસન મુક્તિ રહેવું, નિયમિત તબીબી તપાસ મેળવવી તેમજ જીવનને નિરામય રાખવા ઉપયોગી બને છે. આજના કાર્યક્રમ થકી કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અવધારણાઓથી મુક્ત બનીને પોતાના અને પરિવારના સ્વાસ્થ્ય સંબંધે જાગૃત બનીને ઘાતક રોગનું સમયસર નિદાન થાય, કેવી રીતે સ્વાસ્થ્ય સુચારું જાળવી રાખવું તેવી જાણકારી ઉપયોગી બની રહી હતી. તો કાર્યક્રમના મુખ્ય તજજ્ઞ વક્તા કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રવિન્દ્રસિંહ રાજે વિદ્યાર્થીઓ, વિવિધ વિભાગના અધ્યાપકો અને આરોગ્ય ક્ષેત્રે વધુ સારી જાણકારી મેળવવા ઈચ્છતા લોકોને માર્ગદર્શન આપ્યું હતું. મહિલાઓને થતી આરોગ્યલક્ષી મુશ્કેલીઓ અંગે ડોક્ટર રૂપા ડાંગર, ભૂમિ બગથરિયા સહિતના વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. વિમેન ડેવલપમેન્ટ સેલનો એક મહત્વનો ઉદ્દેશ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓમાં આરોગ્ય અંગેની જાગૃતિ કેળવાય એ અંગેનો છે. ત્યારે આજનો કાર્યક્રમ મુખ્યત્વે સ્ત્રીઓમાં થતા બ્રેસ્ટ કેન્સર તેમજ સર્વાઇકલ કેન્સર અંગે માહિતી આપવા અંગેનો છે. આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે આ બધા રોગોનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે, ત્યારે સ્ત્રીઓમાં એ અંગેની જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે જોઈએ છીએ કે એક લેડીઝ જે સવારના ઘર એક લેડીઝની સાથે ઉઠે છે અને લેડીઝ સૂવે ત્યારે ઘર સૂવે છે. એટલે કે રાઉન્ડ ધ ક્લોક કામ કરનારી સ્ત્રીઓ હંમેશા પોતાના આરોગ્ય પ્રત્યે બેદરકારી દાખવતી હોય છે. ઘણી વખત સંકોચને કારણે પોતાની રજૂઆત કરતા આપણે અચકાઈએ છીએ. તો અહીંયા WDC નો મેઇન ઉદ્દેશ એ છે કે સ્ત્રીઓ માટે એક સહાયક પર્યાવરણ ઊભું કરવું કે જેને કારણે તેઓ કંઈક નવું શીખી શકે, વહેંચી શકે અને પોતાનો વિકાસ કરી શકે. આવા કાર્યક્રમ દ્વારા અમારો ઉદ્દેશ મહિલાઓને જરૂરી જ્ઞાન પ્રદાન કરવાનો છે, જેથી તેઓ તેમના આરોગ્યની જવાબદારી લઈ શકે, યોગ્ય નિર્ણય લઈ શકે અને વધુ આરોગ્યપ્રદ અને સુખી જીવન જીવી શકે. હું આશા રાખું છું કે આપ સૌને કાર્યક્રમના અંતે ઘણી ઉપયોગી માહિતી મળી રહેશે, તેમજ આપને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન પણ મળી શકે. દીકરીઓ અહીંયાના ફિમેલ સ્ટુડન્ટ્સ માટે બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર અવેરનેસ માટે એક સેમિનારનું આયોજન કરેલું. હું ડૉક્ટર રવિરાજ એમાં અવેરનેસ જાગૃતિ માટેના મારું નોલેજ શેર કર્યું. આવા ઘણા બધા પ્રોગ્રામ્સ સમાજમાં થવા જોઈએ. આપણા સમાજમાં કેન્સરનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને આના માટે આવા જાગૃતિના કાર્યક્રમ થાય એ ખૂબ જરૂરી છે. કારણ શું છે કે હજુ પણ આજની તારીખે પણ ભારત દેશની અંદર કેન્સરનું પ્રમાણ વેસ્ટર્ન વર્લ્ડ એટલે કે પશ્ચિમના દેશો કરતાં ઘણું ઓછું છે, પણ કેન્સરની ડેથ પશ્ચિમના દેશો કરતાં આપણી ઘણી વધારે છે. અને એનું મોટામાં મોટું કારણ છે કે યોગ્ય સમયે યોગ્ય સ્ટેજમાં કેન્સરનું ડાયગ્નોસિસ નિદાન થતું નથી. લોકો લેટ સ્ટેજમાં જ આવે છે અને પછી એના રિઝલ્ટ જોઈએ એટલા સારા આવતા હોતા નથી. તો આવા જાગૃતિ અભિયાનોનો મેઇન ફાયદો એ થવો જોઈએ સમાજમાં કે જેનાથી વહેલા સ્ટેજમાં લોકોને કેન્સર પકડાય તો સારી ટ્રીટમેન્ટ થઈ શકે અને જે કેન્સર ઇઝ ક્યોરેબલ કે કેન્સરનો ઇલાજ શક્ય છે, મટી જાય એવું શક્ય છે, એને આપણે ખરેખર સાચા અર્થમાં સાર્થક કરીશું. મનપા ચૂંટણી અન્વયે સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આગામી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે, જેને લઈને પોલીસ તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થા, સુરક્ષા સહિતના મુદ્દે પગલાં લેવાનું શરૂ કરાયું છે. જેના ભાગરૂપે સરગવાડા સહિતના વિસ્તારમાં તાલુકા પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. તો જૂનાગઢ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલીસ સજ્જ બની છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ તાલુકાના સરગવાડા ગામ ખાતે પ્રોબેશનલ એસપી હર્ષ શર્મા, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પરડવા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું
અને વિસ્તારની માહિતી એકત્રિત કરાઈ હતી, જે શાળામાં મતદાન થવાનું છે ત્યાંની પણ મુલાકાત લેવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ગાબડું પડી ગયું છે. કોંગ્રેસના સંગઠન મંત્રી સાજિદ હાલાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે. તો સાજિદ હાલાએ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીની કાર્યપ્રણાલી સામે વિરોધ ઉઠાવ્યો છે. મનોજ જોશી મુસ્લિમ સમાજમાં ફાટા પાડતા હોવાનો આક્ષેપ કરાયો હતો, તેમજ રજાક હાલા વિશેની તેમની ટિપ્પણીઓ સંપૂર્ણપણે પાયા વિહોણી હોવાનું તેઓએ જણાવ્યું હતું. સાજિદ મોહમ્મદ હુસેન હાલા, હું શહેર કોંગ્રેસ સંગઠન મંત્રીમાંથી આજે મેં રાજીનામું આપ્યું છે. રાજીનામાના બે ઉદ્દેશ્ય હતા. એક તો અમારા એરિયાનો વિકાસ, અને બીજા નંબરમાં જે કાલે કોંગ્રેસના શહેર પ્રમુખે જે મીડિયા સામે અમારા આગેવાન રજકભાઈ હાલા વિરુદ્ધ બોલ્યું છે, એના હિસાબે આ બાઇટ મારે દેવી પડે છે અને રાજીનામું દેવું પડે છે. મારે મનોજભાઈને સીધો એક જ વાત કરવી છે કે મનોજભાઈ કોઈ એવો માણસ નથી જેની આંતરિક બાબતો ના હોય. કાલે મનોજભાઈએ જે વાત કરી રજકભાઈ હાલાની, તો શું મનોજભાઈ ભૂલી ગયા છે મોહમ્મદ હુસેનભાઈ હાલાને? મોહમ્મદ હુસેનભાઈ હાલા 18 વર્ષને સાથે લઈને ચાલતા હતા. બધાએ દરેક જ્ઞાતિના નેતા હતા. એ જ નેતાના વંશને આજે તમે એમ કહો છો કે સમાજ તમારા વિરુદ્ધમાં છે. મનોજભાઈ, સમાજ આજે રજાકભાઈ ભેગું છે, કાલે રજાકભાઈ ભેગું છે રહેશે ને કાયમી રજાકભાઈ હાલા ભેગું રહેશે. આ એક અંદરના મંદુકની અંદર મનોજભાઈ મુસ્લિમ સમાજના અંદર સામે રાખી ફાટા પડાવે છે અને બધાઓનો ધંધો કરે છે. આ જે વસ્તુ છે એ જ વસ્તુના હિસાબે અમે આજે રાજીનામું મેં આપ્યું છે કે મનોજભાઈએ જે વસ્તુ કરી છે તદ્દન ખોટી કરી છે. વોર્ડ નંબર 3 ના અંદર જે 4 કોર્પોરેટર જેને ફોર્મ ખેંચી લીધા એ મનોજભાઈના કહેવાથી જ ખેંચાણા છે. વોર્ડ નંબર 14 ના કોર્પોરેટરે ફોર્મ ખેંચ્યા એ મનોજભાઈના ઇશારે જ ખેંચાણા છે. તો મનોજભાઈએ અંદરથી કોંગ્રેસને ખોખલી કરી નાખી છે. એ પાર્ટીનું જોવાનું છે. મેં મારો ને મારા એરિયાના હિત માટે આ બાઇટ રજૂ કરું છું ને અહીંથી રાજીનામું કોંગ્રેસમાંથી આપું છું. રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આસપાસના બંને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ અસર જોવા મળી હતી. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. તો વહેલી સવારે પોલીસે લોકોને વાહનની હેડલાઇટ ચાલુ રાખીને વાહન ધીમી ગતિએ ચલાવવા અપીલ કરી હતી. ધુમ્મસને કારણે ચણા, જીરું, ડુંગળી, ઘઉં, ધાણા સહિતના રવિ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. મહાશિવરાત્રીના મેળાને લઈને સાધુ સંતોની યોજાઈ બેઠક. લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા રાશન કીટનું વિતરણ. મહિલાઓ માટે યોજાયો આરોગ્યલક્ષી જાગૃતતા સેમિનાર. અને મનપા ચૂંટણી અન્વયે સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર
10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803040899955808081049099509070.